શું તમે આ લોકનો પાસવર્ડ ક્રેક કરી શકો છો? શું કહે છે કે એક લોકની અંદર 3 અંકીય પાસવર્ડ છે, એમાં અંકનો સરવાળો ત્રણેય અંકનો સરવાળો 15 છે, ત્રીજો અંક પહેલાથી 2 ગણો છે અને બીજો અંક છે પહેલા કરતા 1 ઓછો છે, બરાબર? તો પાસવર્ડ શું હશે? ચાલો જોઈએ. હવે આમાં શું કીધેલું છે? બધામાં કોનો બેઝ લીધેલો છે? તો કે પહેલાનો બેઝ લીધેલો છે. બધું પહેલા ઉપર ડિપેન્ડ છે કે ત્રીજો અંક છે પહેલાથી 2 ગણો, બીજો અંક છે પહેલાથી 1 ઓછો. એટલે આપણે ધારી લઈએ, ધારો કે પહેલો અંક x છે, બરાબર? 3 અંકનો પાસવર્ડ છે એટલે માની લો કે આ એક અંક, આ બીજો અંક અને આ ત્રીજો અંક. હવે ધ્યાન આપજો, પહેલો અંક માની લો કે x છે, બરાબર? હવે શું કીધું? ત્રીજો અંક પહેલાથી 2 ગણો, આનો કરતા 2 ગણો એટલે અહીંયા શું કહેવાય? 2 ગુણી x એટલે 2x કહેવાય, બરાબર? અને બીજો અંક છે પહેલા કરતા 1 ઓછો એટલે પહેલું x હતો એમાંથી 1 બાદ કરી નાખો, બરાબર? હવે શું પહેલી એક કન્ડિશન હતી, ત્રણેયનો સરવાળો 15 થાય, તો ચાલો ત્રણેયનો સરવાળો કરીએ. x plus x minus 1 plus 2x બરાબર કેટલા થશે? તો કે 15. હવે આનો સરવાળો કરો તો 2x 3 ને ટોટલ કેટલા x થયા? 4x minus 1 બરાબર 15. હવે minus 1 છે, બરાબર ની પહેલી બાજુ જાય તો પ્લસ, તો 4x બરાબર 15 ને કેટલા થઈ જશે? 16. 4 ગુણાકાર, પહેલી બાજુ જાય તો ભાગાકાર, તો x બરાબર 16 ભાગ્યા 4, તો x બરાબર કેટલા આવશે? ચોકે ચોકે 16, તો 4 આવશે, બરાબર? ચોકે ચોકે 16. એનો મતલબ શું થયો કે પહેલો નંબર છે એ 4 છે, બીજો શું છે તો કે પહેલા કરતા 1 ઓછો એટલે પહેલા કરતા 4 કરતા 1 ઓછો એટલે કેટલા થાય? 3. અને ત્રીજો નંબર શું છે તો કે પહેલાનો ડબલ એટલે 4 છે તો 4 ના ડબલ કેટલા થાય? 8. તો તમારો પાસવર્ડ શું આવશે તો કે 438. જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.